હવે આપણે એ કિંમતી જગા પર આવી ઊભા છે જ્યાં ખુદા પાકને, સર્જનહારને સૌથી વધુ નજીક પામવાનું ભવન એટલે કે યશફીન હોસ્પિટલ આપણા સામે છે. કેમ કે દરેક ધાર્મિક ગ્રંથોમાં આલેખાયું છે તેમ કે આપમાંથી કોઈ પણ જો ખુદાને કે સર્જનહારને સૌથી વધુ નજીક પામવા ચાહે તો દુઃખી દિલોમાં તલાશ કરે. અને હોસ્પિટલ એક એવી જગા છે જ્યાં દુઃખથી ઘેરાયેલો માનવ કે આર્થિક મુશ્કેલીથી ઘેરાયેલો માનવ પોતાના તંદુરસ્તીના સાથે મંદુરસ્તી પણ ચાહતો જ હોય. અમારા વહાલા યશફીન હોસ્પિટલના દેશ વિદેશના મહાન દાનવીરો આ એ જ હોસ્પિટલ છે જ્યાં આપની હલાલ કમાઈમાંથી થોડી થોડી બચત કરી આપ સૌ દાનવીરોએ પોતપોતાની બરકતવંત કમારીનો અમુક ભાગ યશફીન હોસ્પિટલમાં દાન આપી બાંધકામ, સાધન સામગ્રી, જમીન તથા ગરીબ દર્દીઓના હોસ્પિટલ બિલો ભરવામાં ખૂબ જ મદદરૂપ બન્યા. અમારું ચોક્કસપણે માનવું છે કે દુનિયાના ઘણા બધા ધનવાનો, ઘણા બધા માલદારોમાંથી ખુદા પાકે, સર્જનહારે આ તમામ દાનવીરોને આ નેક કામમાં એક થવાની પ્રેરણા, તૌફીક બક્ષી આપને તથા આપના અમૂલ્ય દાનને કબૂલ કર્યું છે. ખુદા પાક, સર્જનહાર આપના અમૂલ્ય દાનથી હોસ્પિટલના લાભાર્થી દર્દીઓના દિલોને ઠંડક પહોંચાડે એવી આશા. હવે આપણે યશફીન હોસ્પિટલના મુખ્ય દરવાજા ઉપર આવી ઊભા છે. આ એ જ પ્રવેશ દ્વાર છે જે આજે કોમી એકતાનો આ એ જ પ્રવેશ દ્વાર છે જે આજે કોમી એકતાનો બેમિસાલ નમૂનો બની તકવાદીઓ તથા કોમવાદીઓને એકતાના પંથ ઉપર આવકારવા થનગની રહ્યો છે. અહીં એ જ એકતાથી પ્રેરણા લેવામાં આવી છે જ્યારે કે દેશ ગુલામીની જંજીરથી જકડાયેલો હતો અને તે મજબૂત ગુલામીની જંજીરને દેશવાસીઓ એટલે કે હિન્દુ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓએ એકતાની મિસાલ ઉપર આઝાદી અપાવી હતી. આ કદાચ એક ગુજરાતની બલકે ભારતભરની માત્ર અને માત્ર એક હોસ્પિટલ હશે જેની સંસ્થાનું નામ ઇમદાદુલ મુસ્લિમીન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ડાબેલ સિમલક હોવા સાથે ટ્રસ્ટી મંડળ પણ મુસ્લિમો હોવા સાથે આખા હોસ્પિટલ પ્રોજેક્ટના કુલ 96 રૂમોમાંથી 18 રૂમો તથા અન્ય મશીનરીમાં હિન્દુ સજ્જનો તથા સન્નારીઓની દાનની તખ્તી યશફીન હોસ્પિટલની. આ સાથે આપણી હોસ્પિટલમાં કુલ 40 જેટલા જુદી જુદી બ્રાન્ચના ડૉક્ટર સાહેબોની સેવા બીજી બધી જગાઓ કરતાં ખૂબ જ રાહત દરે આપવામાં આવે છે. હોસ્પિટલની કુલ બેડ કેપેસિટી 85 છે, જેમાં જનરલ વોર્ડના એટલે કે ગરીબમાં ગરીબ દર્દીઓ માટે પણ આપણે 50 બેડ રાખ્યા છે. સાથે મિડલ ક્લાસના દર્દીઓ માટે 18 બેડ રાખ્યા છે. બાકી 5 બેડ ICCU માટે છે. બાકીના 12 રૂમોમાં સ્પેશિયલ રૂમો તથા એર કન્ડિશન રૂમો રાખ્યા છે. આ સાથે આપણે જોઈ રહ્યા છે કે કુલ 9 ગામ, જેમાં વાડાગામ, ઇતાળવા, ડાબેલ, ડામણ, એકલેરા, વાંકાનેર, સિમલક, બોરસી માછીવાર અને કોલાસરા એમ કુલ 9 ગામોના દાનવીરોએ
એમના ગામના ગરીબમાં ગરીબ દર્દીઓ જેઓ યશવીન હોસ્પિટલમાં ઓપરેશન તથા કોઈ પણ સારવાર માટે દાખલ થાય તો એમનું તમામ બિલ એ ગામના દાનવીરો તરફથી ભરપાઈ કરવામાં આવે છે. એ માટે દરેક દાનવીરોએ ગામ પ્રમાણે જે ગામ નાનું હોય તેના લગભગ 50,000થી 1 લાખ રૂપિયા અને મોટા ગામ માટે 1 લાખ રૂપિયા કરતાં પણ મોટું ડોનેશન આપણી સંસ્થામાં જમા કરાવ્યું, જેથી એમના ગામના ગરીબમાં ગરીબ દર્દીઓ પણ આપણી યશવીન હોસ્પિટલમાં આવી બિલકુલ મફતમાં સારવાર મેળવી શકે. એ માટે અમે ચાહીએ કે આવનારા દિવસોમાં પણ દરેક દાનવીરો પોતપોતાના ગામની ફિકર કરી પોતાના ગામના ગરીબને દત્તક લઈ ગામનું ઋણ ચૂકવવા કોશિશ કરે. એ સાથે આપણે જોઈ ગયા કે પેકેજ ચાર્જ પણ આપણે દર્શાવ્યા છે કે જે અન્ય હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. એ પેકેજ ચાર્જમાં પેશન્ટ પાસે આપણે 1 દિવસથી લઈ 1 વીક સુધી પણ સારવારમાં રહે તો ફક્ત મેડિકલ સ્ટોરની દવા સિવાય બીજો કોઈ પણ ચાર્જ વધારાનો લેવામાં આવતો નથી. અને તેમાં પણ ગરીબો, નિરાધારોને, જનરલ વોર્ડમાં સારવાર લેતા દર્દીઓને એમની આર્થિક માલી હાલત પ્રમાણે સંસ્થાના દાનવીરોના દાન તથા વ્યાજથી તથા ઝકાત, સદકા, ફિતરા, કફારા વગેરે ડોનેશનથી હોસ્પિટલ બિલમાં તથા મેડિકલ સ્ટોરની દવામાં વધુથી મદદ કરવામાં આવે છે. આ પેકેજ ચાર્જનો ફાયદો એ છે કે પેશન્ટ પોતાની માલી હાલત પ્રમાણે દાખલ થવા પહેલાં વોર્ડ, રૂમ કે એર કન્ડિશન રૂમ નક્કી કરી શકે છે અને એને એ ફિકર રહેતી નથી કે ડિસ્ચાર્જ થતી વખતે હોસ્પિટલ બિલ વધુ આવશે. એવી જ રીતે ડેન્ટલ ક્લિનિકના ચાર્જ પણ બોર્ડ ઉપર દર્શાવાયા છે. મુશ્કેલથી આવું હોય કે કોઈ અન્ય જગાએ દરેક સારવારના પેકેજ ચાર્જ દર્શાવવામાં આવ્યા હોય, જે આપણી યશવીન હોસ્પિટલનું જમા પાસું છે, કહો કે અતૂટ વિશ્વાસ છે. ખૂબીની બાબત એ છે કે પાઉન્ડ કે ડોલરના દેશોમાં વસતા પેશન્ટો પણ માદરે વતનની યશવીન હોસ્પિટલની સારવાર હેઠળ હોય તેમને પણ પાઉન્ડ કે ડોલરમાં નહીં બલકે હમ સબ એક હૈના જેમ રૂપિયામાં જ અને તે પણ પેકેજ ચાર્જમાં જ સારવાર મળે છે. હવે આપણે હોસ્પિટલનો ગ્રાઉન્ડ ફ્લોર અને એ ગ્રાઉન્ડ ફ્લોર પર આઉટડોર પેશન્ટ વિભાગ, જેમાં મુખ્ય દ્વાર પછી એક સાથે 100 દર્દીઓને બેસવાની આપણે વ્યવસ્થા કરી છે. સાથે 6 કન્સલ્ટિંગ રૂમો, જેમાં જુદા જુદા ટાઈમે પર દરેક તબીબો સારવાર માટે આવે છે. સાથે એકાઉન્ટ ઓફિસ, ટ્રસ્ટી ઓફિસ, ઇમરજન્સી રૂમ તથા ડેન્ટલ ક્લિનિક, એક્સરે, સોનોગ્રાફી, લેબોરેટરી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આઉટડોર પેશન્ટને ચેકઅપ કર્યા પછી જરૂરી એક્સરે, લેબોરેટરી, ઇસીજી, અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી